સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક 34 વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિવાસમાં 34 વર્ષીય અઝીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પિતા, પત્ની અને 1 વર્ષનો દીકરો છે. અઝીઝ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો. હાલ તે માર્કેટમાં પાર્સલ ઉંચકવાની કામગીરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આપઘાત કરનાર અઝીઝના ભાઈ અનીશે જણાવ્યું હતું કે અઝીઝના લગ્ન પહેલા એક યુવતી સાથે અફેર હતું. 11 વર્ષ પહેલા અઝીઝ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા. અઝીઝ અને તેની પ્રેમિકા ફરી 5 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યા હતા અને તેમનું અફેર શરૂ થયું હતું. આ અંગે પહેલા તો અઝીઝની પત્ની જાણતી ન હતી, જોકે થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગેની જાણ થઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે અઝીઝની પત્નીને જાણ થતાં તેણે કહ્યું હતું કે આ બધું જ બંધ કરી દો. અઝીઝના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી હતી. જોકે અઝીઝની પ્રેમિકા અવારનવાર ફોન ઉપર ધમકીઓ આપતી હતી. આ સાથે જ કહેતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ, જેને લઈને અઝીઝ માનસિક તણાવમાં આવી ગયો હતો. ગત રોજ અઝીઝ ઘરે હાજર હતો ત્યારે તેણે ઘરમાં જ રૂમમાં પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો. આ અંગે પરિવારને જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. અઝીઝના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગ્નના 10 વર્ષે પુત્રનો જન્મ થયો અને 1 જ વર્ષમાં એ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અઝીઝના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સાથે જ સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે પરિવારજનોના આક્ષેપોને લઈને પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. વધુ કાર્યવાહી સલાબતપુરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અહીંના અમે 4 ભાઈ છે ને મમ્મી છે ને એમની વાઈફ ને અમે સાથે રહેતા હતા. એટલે એમની કેટલા સંતાન? એમની 34 વર્ષનું છે. એ રહ્યો અને એમના સંતાન કેટલા? એક જ એ પણ 10 વર્ષ પછી એના સંતાન થયું. એને લગ્નને થયા પછી શું કામકાજ કરે? એ આમ પહેલાં શર્ટ વેચતો હતો લાડી પર, પછી હમણાં એ ધંધો નહીં હતો તો હમણાં રોજગાર પર જાવતો હતો માર્કેટમાં ફોલ્ડિંગ કરવા માટે. શું ઘટના બની અને ક્યારે બની? કાલે એમને એનું કંઈ અફેર હતું પહેલાં. એ કંઈ રોજીના કરીને એનું નામ છે. પહેલાં એ 10 વર્ષથી એનું પણ અફેર છે એની જોડે, પણ મમ્મી ના એની જોડે શાદી કરીને ના પાડી લેતું. અને એ લોકો પાછા હમણાં 5 વર્ષ પછી મહિલા તો ત્યારથી એ લોકોનો અફેર ચાલે છે. હવે એ એની જોડે વાત કરતો હતો તો એની વાઈફને પણ ખબર પડી ગઈ. એ વાઈફે એને કીધું કે આ તું એને છોડી દે પછી મને છોડી દે. તો એ બંનેને ના પાડી કે ના, હું તને તો નહીં છોડીશ અને એને હું કંઈ પણ કરીશ, છોડી દેવાય એવું હોય તો થોડીક વાર પછી. પણ એને ધમકી આપતી હતી કે તું મને છોડી દેશે ને તો હું પછી આપઘાત કરી લઈશ એવું કરીને. તો પછી એને પણ એ છોડવા માટે હિચકચાતો હતો. તો પછી એવી રીતે પછી હમણાં સુધી ચાલતો હતો અને કાલે અચાનક એને લાસ્ટ વાત એની જોડે શું થઈ શું નહીં ખબર, પણ અચાનક એ સુસાઇડ કરી લીધો ભાઈએ. હવે તમારી શું માંગ? માંગ એ જ છે કે મારા ભાઈને ઇન્સાફ જોઈએ કે એના લીધે મારા ભાઈએ આપઘાત કરી છે. હવે એમના પરિવારનું કોણ આધાર છે? હવે તો એની વાઈફના પણ મમ્મી પપ્પા નથી. એની બડીમાં જોડે રહે છે ને હમણાં તો અમે છે એની જોડે જે છે ને એક નાનો છોકરો છે, હમણાં વર્ષનો છે એનો છોકરો.